નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો એ આંતરિયા અને આંતરરાજ્ય સરહદ ધરાવે છે. આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરાતા હોય છે, પરંતુ પોલીસની બાદ નજર તેમને ઝડપી પાડતી હોય છે. જેમાં આજે અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક પિકઅપ ડાલાને રોકાવી તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો, જેથી અમીરગઢ પોલીસે 2 ઇસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. અમીરગઢ પોલીસ લોકસભા ચૂંટણી અનુસંધાને અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર સુપરવિઝન સારું ફાળવેલ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા. દરમિયાન પિકઅપ ડાલા RJ14GP 8869 નું આવતા જેને ઉભો રખાવી ચાલક તેમજ સાથીના ઇસમને સાથે રાખી બોલેરો પિકઅપના ડાલામાં ભરેલા થર્મોકોલના બોક્સ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાકી કલરના પૂંઠાની પેટીઓ તેમજ છૂટી બોટલો ભરેલ હોય, જે કુલ બોટલો તેમજ બિયર બોટલ નંગ 368 જેની કિંમત ₹90,600 કુલ ₹5,06,000 નો મુદ્દામાલ સાથે હેમરાજભાઈ નારાયણ ખારોલ રહેઠાણ ફતેગઢ મસુદા અજમેર રાજસ્થાન, રાજેન્દ્ર મહાદેવ તૈલી રહેઠાણ ફતેગઢ મસુદા અજમેર રાજસ્થાન, દેવાભાઈ ગુર્જર રહેઠાણ અજમેર દારૂનો જથ્થો ભરાવનાર નારોએ એકબીજાના મેળાપીપણામાં હેરાફેરી કરીને દારૂ તેમજ બિયરનો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમિટે ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી હેરાફેરી દરમિયાન 2 વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65AE 116B 81 83 98 2 મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.